જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઉત્તરસંડા ગામે બાયોમેડિકલ વેસ્ટ સળગાવવાનો મામલો. બાયોમેડિકલ વેસ્ટ એકમ ફરી કાર્યરત થતા ગ્રામજનોએ નોંધાયો વિરોધ. ઘણી બધી વખત નેગેટિવ રિપોર્ટ જીપીસીબી દ્વારા આપતા પણ હાલ બાયોમેડિકલ વેસ્ટ સળગાવવા યુનિટ હાલ ચાલુ. આજુબાજુ 500 મીટરના ત્રિજ્યામાં પાણીની ટાંકી, રહેણાંક વિસ્તાર, મંદિર, તળાવ હોવા છતાં મેડિકલ વેસ્ટ સળગાવવામાં આવે છે. બાયોમેડિકલ વેસ્ટ સળગાવવાના મુદ્દે જીપીસીબી કલેક્ટર કચેરી, મહાનગરપાલિકા કમિશનર નડિયાદ ખાતે અરજી કરી કાયમી બંધ કરવામાં આવે તેવી માંગ કરી. બાયોમેડિકલ વેસ્ટથી ગ્રામજનોના જીવ અને આરોગ્યને સુરક્ષિત રાખવા એકમને કાયમી બંધ કરવું જરૂરી. ગામના વાતાવરણ, પ્રકૃતિ, બાળકો, વૃદ્ધોના ભવિષ્યને લઈને કાયમી બંધ કરવા પૂર્વ સરપંચ અને ગ્રામજનોએ કરી રજૂઆત. વોર્ડ સભામાં ડેપ્યુટી કમિશનરની હાજરીમાં ઉત્તરસંડાના પૂર્વ સરપંચ અને ગ્રામજનોએ કરી રજૂઆત. રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ. ગઈકાલે મહાનગરપાલિકા દ્વારા ઉત્તરસંડા ગામમાં વિવિધ પ્રશ્નો કોઈને પણ હોય તો એના સજાગ માટે અને એના હલ કરવા માટે એક મિટિંગનું આયોજન કરેલું અને એમાં એક બાયોમેડિકલ વેસ્ટનો અમે પણ પ્રશ્ન ઉઠાવેલો કે છેલ્લા 12-13 વર્ષથી ઉત્તરસંડા ગ્રામજનો એની સામે લડી રહ્યા છે. લગભગ ઘણી બધી વાર એને 15-20 વાર ત્યાં આગળ ટેસ્ટ કરવા આવ્યા. દરેક વખતે એ ટેસ્ટમાં એ ફેલ ગયો, નેગેટિવ રિપોર્ટ આવ્યો, છતાં પણ એને કોઈને કન્ડિશન પર એને ચાલુ રાખવાની જીપીસીબી દ્વારા પરમિશન આપવામાં આવે છે. એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને 10 તારીખે જ અમે ફરીથી ગ્રામજનો દ્વારા કલેક્ટરશ્રીને, જીપીસીબીમાં અને કમિશનર સાહેબને અમે ફરીથી અરજી આપી છે કે એને તાત્કાલિક ધોરણે સંપૂર્ણ રીતે બંધ કરો. આજુબાજુ 500 મીટરની ત્રિજ્યામાં પાણીની ટાંકી, રહેણાંક વિસ્તાર, મંદિરો, તળાવો એ બધું આવેલું છે, છતાં પણ જીપીસીબી કયા કારણોસર એને વારે ઘડીએ પરમિશન આપે છે અમને ખબર નથી. તો આનો અમે ગામવાળા ભેગા થઈને સખત વિરોધ કરીએ છીએ અને કરતા જ રહીશું આનો વિરોધ. જે મુલાકાત લીધી એની વાત પણ આ અરજી કાલે આવી છે એના અનુસંધાને સાહેબ એક ઇન્ટરવ્યુ તો આપો છો પણ સાહેબ અનુસંધાને થઈ જાય ને. ગઈકાલે સાહેબ અરજી આલી ગ્રામજનોએ રજૂઆત કરી, પૂર્વ સરપંચના ગ્રામજનો, એના અનુસંધાને ઇન્ટરવ્યુ ના આપી શકો તમે? નહીં, એની કે યુનિટની પરમિશન તમે જે આપી અમે નથી પરમિશન આપતા ને. તો ગાંધીનગર જીપીસીબી આપી તે અનુસંધાને એક નાનું બાઇટ આપી દો. નહીં બાઇટ એનો કઈ લેટર મળશે મને? જે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.